ભાજપ શાસિત એએમસીમાં મોતનો મલાચો ન જળવાયો। જી હા, ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાચો પણ નથી જળવાયો। અંતિમ વિધિ માટે વાહનના ટાયર ગોદડાનો ઉપયોગ કરવા માટે પરિવાર મજબૂર બન્યો છે અને જે અમે આપને દ્રશ્યો બતાવીશું તે જોઈને આપ પણ ચોંકી જશો। જુઓ આ દ્રશ્યો। સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન થતા ના છૂટકે અંતિમ સંસ્કાર કરવા પડ્યા। 12,000 કરોડનું બજેટ ધરાવતી એએમસીની ઘોર બેદરકારી સામે આવી છે। પરિવારજનોને 4 કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો હતો। પરિવારોએ એએમસીના સીસીઆરએસમાં પણ ફરિયાદ કરી હતી। અગાઉ સ્મશાનમાં ઓછા લાકડા આપી વધુ ચાર્જ લેવાનું કૌભાંડ પણ સામે આવ્યું હતું। માનીતા કાર્યકરોની સંસ્થાને સાચવવામાં આવતી હોવાનું પણ ભૂતકાળમાં સવાલ ઉઠી ચૂક્યા છે। ભૂતકાળમાં આરોપ લાગી ચૂક્યા છે અને વધુ હવે એક જે કિસ્સો સામે આવ્યો છે તે જોઈ અને ખરેખર ચકચાર મચી જાય, આખો ચાર થઈ જાય, કારણ કે મોતનો મલાજો પણ નથી જાળવ્યો। ફોનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આ એએમસીની ગંભીર બેદરકારી કહી શકાય। બિલકુલ મિત્તલ, જે પ્રમાણેના ચોંકાવનારા દ્રશ્યો આપણા દર્શકોને બતાવી રહ્યા છે, સમગ્ર મામલો ગઈકાલનો છે, જેના વિડીયો સામે આવ્યા છે કે ઓઢવ સ્મશાન ગૃહમાં એક પરિવાર પોતાના પરિજનનું મૃત્યુ થતા અગ્નિ સંસ્કાર માટે ગયો હતો, પરંતુ કહી શકાય કે 12,000 કરોડનું જે વાર્ષિક બજેટ ધરાવે છે તેવું ભાજપ શાસિત એએમસી તંત્ર આ પરિવારને અંતિમ વિધિ માટે સૂકા લાકડા પણ આપી નથી શક્યું। કારણ કે પરિવાર ત્યાં ગયો ત્યારે જે લાકડા પૂરી પાડનાર એજન્સીના કોન્ટ્રાક્ટરોના માણસો હતા તેમને એવું કહ્યું કે અમારી પાસે ભીના લાકડા જ છે ને અમારી પાસે ભીના લાકડા જ આવે છે। બિલકુલ અર્પણ, આપ જોડાયેલા રહેશો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દેવાંગભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપ જુઓ કે એએમસીએ મર્યાદા નથી જાળવવી, મોતનો મલાજો પણ નથી જાળવ્યો। આ ગંભીર બેદરકારી કહી શકાય। આપે દ્રશ્યો જોયા ઝી 24 કલાકની સ્ક્રીન પર? ના, મેં જોયા નથી, આઈ એમ ઓન ધ રોડ, પરંતુ જે પણ ઘટના બની એ દુઃખદ છે અને જેને પણ આ પ્રકારનું વર્તન કર્યું છે એને તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે અને એના પર અમે એક્શન લઈશું ચોક્કસ। અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરાયો છે, વિચારો આપ। ના, ચોક્કસ આ દુઃખદ ઘટના। સ્મશાન આપણે વાત કરીએ કે ત્યાં આગળ લાકડાની પણ વ્યવસ્થા હોય છે, જ્યાં સીએનજી ભઠ્ઠી અને ઇલેક્ટ્રિક અમુક સ્મશાનની અંદર પણ આ વ્યવસ્થા આ સ્થળ પર જોવા નથી મળી। ના, આ જે ટાયરનો પણ ઉપયોગ કર્યો છે ભીના લાકડા, એ ચોક્કસ એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે। એમ નહીં, આટલા બધા કરોડો ફાળવાય છે, બજેટમાં કરોડો ફાળવાય છે, છતાં પણ લાકડા નથી સ્મશાનમાં, એટલે અનેક મોટા સવાલ ઉઠે છે। લાકડા છે પરંતુ એ ભીના લાકડાનો પ્રશ્ન વરસાદ હતો એટલે થયું। લાકડા માત્રામાં હોય છે દરેક સ્મશાનની અંદર, પરંતુ આ જે ઘટના બની એ દુઃખદ છે અને ચોક્કસ આના પર અમે એક્શન લઈશું એજન્સી પર પણ। બિલકુલ, કેવી કાર્યવાહી થશે દેવાંગભાઈ? કારણ કે જો લાકડા નથી તો ઉપલબ્ધ કરાવવા જોઈએ, આપને પણ એવું નથી લાગતું જે તે સમયે? લાકડા દરેક સ્મશાનની અંદર ઉપલબ્ધ હોય છે, લાકડા તો હોય છે, પરંતુ આ જે એજન્સી કામ કરવા વાળી એના જે શરત ચૂક થઈ છે અથવા તો ભૂલ કરી છે, ચોક્કસ એના પર પગલાં લેવામાં આવશે। બિલકુલ, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો હાલ તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પણ કહેવું છે પગલાં લેવામાં આવશે, પણ ક્યારે પગલાં લેવામાં આવશે? આપ જુઓ કે જ્યાં ટાયર અને ગોદડા મૂકી અંતિમ વિધિ કરાઈ છે, લાકડા ઉપલબ્ધ નતા। સવાલ એ થાય છે કે જો લાકડા ઉપલબ્ધ નથી, વરસાદનો સમય છે, તો અન્ય વ્યવસ્થા કરવી જોઈએ। પરિવારે આ જે વેઠવું પડ્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે અને એ પણ એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સવાલ ઉઠી રહ્યા છે। 12 કરોડ જેટલું 12,000 કરોડનું બજેટ ફાળવાય છે અને આ ધરવા જે એએમસીને આટલું બજેટ મળે છે છતાં પણ સ્મશાન વિધિ માટે લાકડા નથી ઉપલબ્ધ કરાવાતા। આ ગંભીર બેદરકારી કહી શકાય। અનેક સવાલો એટલા માટે ઉઠે છે, બેદરકારી એટલા માટે કે અંતિમ વિધિ છે ત્યારે વિડીયો વાયરલ થયા બાદ એએમસી હવે હરકતમાં આવ્યું છે। એએમસી હેલ્થ વિભાગે લાકડા પૂરા પાડતી એજન્સીને નોટિસ ફટકારી મોટો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે। ડેપ્યુટી હેલ્થ ઓફિસર ઓઢવ સ્મશાનની મુલાકાત લેશે, દંડ વસૂલવાની હાલ પ્રક્રિયા હાથ ધરી છે, પરંતુ થઈ ગયા પછી દંડ વસૂલવાથી કંઈ જ નથી થતું। આપ જુઓ કે કેટલી હેરાનગતિ પરિવારને થઈ છે। વિડીયો વાયરલ થયા બાદ હવે એએમસી હરકતમાં આવ્યું છે અને એક્શન લીધા છે। ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે।
અર્પણ, હાલ આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ જોડાયેલા હતા. તેઓએ કીધું કે મોટી કાર્યવાહી કરીશું. અપડેટ એવી આવી રહી છે, દંડ વસૂલાયો છે, પણ મોટો સવાલ તો એ છે કે થઈ ગયા પછી કાર્યવાહી થવાનો શું મતલબ? બિલકુલ મિત્તલ, પ્રશ્ન અહીંયા એ જ છે કે આ મામલો જ્યારે મેઇન સ્ટ્રીમ મીડિયામાં અને સંબંધિત મ્યુનિસિપલ અધિકારીઓ શાસકો સુધી પહોંચ્યો તે બાદ તંત્ર એકાએક દોડતું થયું છે અને જાગ્યું છે. પરંતુ પ્રશ્ન અહીંયા એ જ છે કે આટલું મોટું તંત્ર છે, સંબંધિત એજન્સીઓને વર્ષે દિવસે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, તો શા માટે નિયમિત ઇન્સ્પેક્શન નથી થતું? કારણ કે માણસ જીવતો હોય છે તે દરમિયાન તો શહેરની અનેક સમસ્યાઓથી તે ઘેરાયેલો હોય છે, પરંતુ જ્યારે તેનું મૃત્યુ થાય છે ત્યારે પણ તેનું સન્માન નથી જળવાતું. તેવી આ ઘટના બની છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર અને તેના શાસકો માટે અત્યંત શરમજનક કહી શકાય. આ પ્રથમ મામલો નથી મિત્તલ. ભૂતકાળમાં આ જ પ્રમાણે કોર્પોરેશન હસ્તકના સ્મશાનોમાં ઓછા લાકડા આપી અને વધુ ચાર્જ લેવાનું કૌભાંડ પણ સામે આવ્યું. જે તે સમયે 24 કલાકે આ અહેવાલ દર્શાવ્યો હતો ત્યારે પણ તંત્ર દોડતું થયું હતું અને સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ પ્રશ્ન એ જ છે કે જ્યારે મીડિયા આ માધ્યમથી પોતાના અહેવાલ દર્શાવે છે ત્યારે જ શાસકો અને તંત્ર દોડતું થાય છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલામાં હાલ તો તંત્ર સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની નોટિસ ફટકારી મોટો દંડ વસૂલવાની વાત કરે છે, પરંતુ શા માટે તેઓ આ આગોતરી કાર્યવાહી નથી? બિલકુલ. અર્પણ, આપ જોડાયેલા રહેશો. કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિંમતસિંહ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તમને આ ઘટના જોઈને શું લાગી રહ્યું છે? એએમસીની આ ગંભીર બેદરકારી છે કે વિચારો અંતિમ વિધિ પરિવારે ગોદડા અને રબડના આ રીતે ટાયર મૂકીને કરવી પડી છે? આ એક ખૂબ જ સંવેદનશીલ અને વેદના ઉદ્ભવ થાય એવો આ એક મુદ્દો છે. માનવતા મરી પડી હોય એવું લાગે છે, કેમ કે સ્મશાન ગ્રહ જેવી જ્યાં માણસના અંતિમ સંસ્કાર કરવામાં આવે, જ્યારે કુટુંબજનો, પરિવારજનો, સગાવાલા, મિત્રો જ્યારે સ્મશાન ગ્રહમાં અંતિમ વિદાય કરવા જ્યારે મૃતદેહને લઈ જાય છે, ત્યાં જો એને લાકડા ના મળે ને ટાયર અને કોદડાથી એની અંતિમ ક્રિયા કરવામાં આવે તો હું માનું છું આટલી ઘોર બેદરકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ શાસિતમાં આ પહેલી વખત નથી થઈ. અનેક વખત તો લાકડાના કૌભાંડો, ભીના લાકડાઓ, ચોમાસામાં લાકડા ના મળે, ભીના લાકડાઓ મળે, અનેક મુદ્દા ઉપર ગેરવહીવટો, ભ્રષ્ટાચારો, અનેક મુદ્દા ઉપર આ મુદ્દે અનેક વખત ખૂબ ગંભીરતાથી રજૂઆતો થઈ છે. પણ તંત્ર કેમ આવી સંવેદનશીલ જ્યાં માનવતાનું કામ છે અને માનવીય અભિગમ રાખીને આવી સંવેદનશીલ જ્યાં જગ્યા હોય જ્યાં વ્યક્તિની અંતિમ વિદાય હોય અને એની અંતિમ વિદાયની અંદર પણ એના અંતિમ સંસ્કારોના માટે પણ જો લાકડાના ની વ્યવસ્થા કરી દેવામાં આવે તો હું માનું છું કે આ તંત્ર માત્ર જાહેરાતો તમે કરો છો, મોટી મોટી વાત કરો છો, પણ આવા જ્યાં મુદ્દા હોય ત્યાં અમલ કરવાની અંદર કેમ તમે પાછા પડો છો? ઉદઘાટનો તમે મોટી જાહેરાતો કરીને, મોટા ઉદઘાટનો કરીને માત્ર તમે ખાલી સત્તાના સ્થાન ઉપર બેસીને આનંદ લો, એ વ્યાજબી લોકોના ગંભીર મુદ્દાઓ છે. આ નાનામાં નાના મુદ્દા, આ મુદ્દો નાનો નથી. હું ફરીથી આપને કહું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું અંતિમ સંસ્કાર થતા હોય ત્યારે સેંકડો કુટુંબ અને પરિવારની સંવેદનાઓ એની સાથે જોડાયેલી હોય છે, ત્યારે એનું સન્માન જાળવવાની જવાબદારી સત્તાધીશોની છે. હિંમતસિંહ, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો હિતેશભાઈ માળી, પરિવારજન મૃતકના, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિતેશભાઈ, સૌથી મોટી આ દર્દનાક આ જે કિસ્સો બની ગયો ઘટના છે, ખરેખર એએમસીની આ બેદરકારી માટે આપનું શું કહેવું છે? હાજી મેમ, એએમસીની બેદરકારી છે. અમે નાગરિક છીએ, જાગૃત નાગરિક છીએ, અને કાલે 4-5 બોડી આવેલી હતી. એની અંદર એટલી પરિસ્થિતિ ગંભીર હાલત હતી. એ લોકો જોડે લીલા લાકડા હતા, સૂકા લાકડા કોઈ બી હતા નહીં. મેં રિક્વેસ્ટ કરી કે આપ સૂકા લાકડા લાવો જેથી અંતિમ ક્રિયા જલ્દી પતી જાય. અને એકચ્યુઅલી શું કે વિધિ એકચ્યુઅલી 2 થી 3 કલાકની જ વિધિ હોય છે, અને ઘરે બી બધા લેડીઝ પરિજનો રાહ જોતા હતા કે 5 કલાક કેવી રીતે નીકળી ગયા એમ. અને આ વિશે કોઈ જાણ કરવામાં આવી હતી એએમસીમાં કે અન્ય કોઈ લાકડા ઉપલબ્ધ? સીસીઆરસી ની અંદર કમ્પ્લેન કરી, સીઆરસી માં કમ્પ્લેન કરી તો એ લોકો એવું જણાવે છે કે બધું વરસાદને કારણે લીલા લાકડા હોય છે. ચલો કઈ વાંધો નહીં, અમને લીલા લાકડા આપી શકે, બીજા 4 વ્યક્તિને તો લીલા લાકડા નહીં આપી શકે ને એમ કહું છું. હા હિતેશભાઈ, એ જ કોઈ સ્ટોર રૂમ કે કોઈ અન્ય લાકડાની વ્યવસ્થા કરી આપે એવું કંઈ જ નહોતું, અને કોઈ એવો રૂમ પણ નહોતો કે જ્યાં લાકડા પડ્યા હોય?
ના એવો રૂમ હતો મેમ, પણ એકચ્યુઅલી લીલા લાકડા બહાર પડેલા હતા ને એ લીલા લાકડા લઈને જ એ લોકો અંતિમ વિધિ કરતા હતા, જે